અને હું છું લુબના। રાજ્યમાં ગરમીએ મચાવ્યો છે હાહાકાર। હજુ આજે પણ હીટવેવનો પ્રકોપ રહેશે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। આગામી 24 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર થશે। તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના રહેશે। તો હજુ ગરમી વધવાની છે। રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે, તો બીજી તરફ દ્વારકા, રાજકોટ, અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ આજે પણ હીટવેવનો પ્રકોપ છે તે યથાવત રહેશે। સાથે જ લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ, તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। તો રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે। કામ વગર ઘરની બહાર ન નીકળવું વધુ હિતાવહ છે। ઉલ્લેખનીય છે, આવનારા દિવસોમાં ગરમી વધી શકે છે। તો સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે રાજકોટથી વધુ માહિતી આપવા માટે। હાર્દિક, ગરમી જે પ્રકારથી પ્રકોપ વધાર્યો છે, રાજકોટની વાત કરીએ તો શું અપડેટ છે આપની પાસે? હાર્દિક, જી લુબના, રાજકોટ શહેરનું તાપમાન છે તે ફરી એક વખત 41 ડિગ્રીને પાર જઈ રહ્યું છે ને એટલા માટે રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે સુમસામ અત્યારે જોવા મળી રહ્યા છે। ટ્રાફિક ઘટી રહ્યો છે। જે રીતના રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અનેક રસ્તાઓ છે ત્યાં અત્યારે ટ્રાફિક છે તે ઓછો જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે પણ લોકો નીકળે છે તે મોઢે જે છે એ કોટન અને ટોપી ચશ્મા સાથે નીકળે છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે છે અત્યારે રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ જે છે એ ટ્રાફિક સિગ્નલો ઉપર છાયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જે છે લોકોને પણ જે બપોરે 12 થી 5 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓ આપ જોઈ શકો છો, રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ છે, અહીંયા અત્યારે જે છે ટ્રાફિક પ્રમાણમાં ઘણો ઓછો છે। બીજી તરફ લોકો છે તે પણ ક્યાંક ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। હાલ જે રીતના રાજકોટના લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના રાજકોટ શહેરના જે ઠંડા પીણાની જે દુકાનો છે તે દુકાનોમાં જે અત્યારે ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે। જે રીતના રાજકોટ શહેરમાં જે છે અનેક જગ્યાએ જે છે એ અત્યારે જે લોકો છે તે ઓછા પ્રમાણમાં નીકળી રહ્યા છે। જોકે બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને સગર્ભા મહિલા હોય, વૃદ્ધ હોય કે નાના બાળકો હોય તેમને જે છે એ બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। રાજકોટ શહેર છે તે અત્યારે ધોમધોકતા તાપથી તપી રહ્યું છે। જી લુબના, બિલકુલ હાર્દિક, લોકો ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છે? જે પ્રકારથી ગરમી વધી રહી છે, લોકો ઠંડા પીણાનો જનરલી સહારો લેતા હોય છે। ચોક્કસથી જે રીતના રાજકોટના લોકો છે તે સતત અત્યારે જે છે એ પાણી પી રહ્યા છે, અલગ અલગ ઠંડા પીણાઓ પી રહ્યા છે। ઠંડા પીણા પીને જે છે એ ગરમીથી બચી રહ્યા છે। આપણે ફરી એક વખત રાજકોટના એ લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, શું કહેશો, આજે રાજકોટની ગરમી કેવી છે? આજે પરિસ્થિતિ બહુ ગરમી છે। આજે પરિસ્થિતિ કેવી છે? બહુ પરિસ્થિતિ ખરાબ છે, ગરમી બહુ છે। હું ઠંડુ પાણી સામેથી લઈને ભરવા આવ્યો છું સાહેબ। અત્યારે બહાર નીકળી શકાય નથી નીકળાયો છે, જમાઈ નથી જતા અમે બપોરે સાહેબ। અત્યારે તમે બહાર નીકળ્યા છો, ઠંડા પીણા પીવા ઠંડા પીવા નીકળ્યા સાહેબ। બહુ ગરમી છે, જેટલું પીએ એટલું ઓછું પડે પાણી સાહેબ। ચોક્કસથી જે રીતના રાજકોટના લોકો છે અત્યારે પાણી પી રહ્યા, સતત જે છે એ પાણીનું સેવન કરી રહ્યા છે, ઠંડા પીણા પી રહ્યા છે। લોકોનું પણ કેવું છે કે અત્યારે બહાર નીકળવું એટલે આફતને આમંત્રણ આપવા બરાબર છે અને એટલા માટે જ રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પણ અત્યારે જે કંઈક ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે। લોકો છે તે ગરમીથી ત્રાહિમામ છે। જી લુબના, બિલકુલ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી પણ પ્રાપ્ત કરીશું। તો રાજકોટમાં પણ એટલી ગરમી છે કે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા વિભુ પણ જોડાયા છે અમદાવાદથી લાઈવ, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, અમદાવાદની વાત કરીએ તો ગરમીએ હાહાકાર મચાવ્યો છે, બહારની શું પરિસ્થિતિ, શું આગાહી? લુબના, જે રીતે ગરમી પડી રહી છે અને લોકો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે અત્યારે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતાની સાથે જ રાજ્યમાં જે મહત્તમ તાપમાન છે તે 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક હીટવેવની સ્થિતિ છે તે યથાવત રહેશે। ત્યારે અમદાવાદ શહેરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અમદાવાદ શહેરમાં પણ 44 ડિગ્રી છે તે તાપમાન પહોંચ્યું છે અને જેના કારણે રસ્તાઓ સુમસામ છે તે ફાંસી
રહ્યા છે, પરંતુ 24 કલાક બાદ ફરી પવનની દિશા બદલાશે અને જેના કારણે 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે, એટલે કે ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. પરંતુ અત્યારે જે રીતે હીટવેવની સ્થિતિ છે તે ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક જે વિસ્તારો છે કે જ્યાં અત્યારે હીટવેવની સ્થિતિ જોવા મળશે, એટલે કે બપોર થતાની સાથે જ સૂકા અને ગરમ પવનો છે તે ફૂંકાયા છે અને જેના કારણે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. એટલે કે હવે 24 કલાક આ સ્થિતિ યથાવત રહેશે અને 24 કલાક બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાનું અનુમાન છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી 24 કલાક આ સ્થિતિ છે તે યથાવત રહેશે. ગરમીને લઈને અંબાલાલ પટેલની આગાહી, ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે. 16 મે થી ગરમીનું પ્રમાણ ઘટશે, લોકોને ગરમીથી આંશિક છુટકારો મળશે. હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે. હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, જે ભેજ લાવશે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 20 મે અંદમાનમાં સર્જાશે જોરદાર વરસાદ. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થશે, તો 23 થી 28 જૂનમાં ગુજરાતમાં સારો વરસાદ થશે. તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.